હેલો એવરીવન, વેલકમ બેક ટુ આવર ચેનલ. હેલો એવરીવન, તો આજે અમે આવ્યા છે ટોબર મોરી. અત્યારે આવ્યા છે યસ, લાયન્સ હેડ અને ટ્રેલમાં. ટ્રેલ છે 2-3 યસ, કિલોમીટર સો ચાલવાની ટ્રેલ દેખાડું છે. કઈ રીતની ટ્રેલ છે અને ક્યાં આગળ જવાનું. સો આખી ટ્રેલ છે અહીંયા, વી આર હિયર અને અમારે જવાનું છે અહીંયા આગળ. સો લેટ્સ સી કેવું રહે છે. લેટ્સ સ્ટાર્ટ. સો આવી રીતે ટ્રેલ જ છે અને જો બધા ચાલે છે. બોલો. કઈ નહીં, તો ટ્રેલમાં ચાલીએ છીએ અમે. 1.5-2 Yes. કિલોમીટરની ટ્રેલ છે. 2.5 કિલોમીટર મને તો મજા આવી પછી જશે. સારો વ્યૂ આવશે એટલે 1.5 કિલોમીટર ચાલી નાખીએ. અને View worth it છે. યસ, અમને લોકોને 3 કલાકથી અહીંયા આગળ પહોંચતા માટે અને પછી આગળ ટોબર મોરી જવાનું છે. ટોબર મોરી જવાનું છે. એ 5 o'clockની છે નહીં અને આપણે. ત્યાંથી પછી ક્રૂઝમાં જવાનું છે ફ્લાવર પોટ આઇલેન્ડ સુધી. તો સ્ટે ટ્યુન્ડ, આખો વિડીયો જોજો. યસ, ચલો. જો આવી રીતે આખું ટ્રેલ છે અને બધે ચાલીને જવાનું છે. ઓલમોસ્ટ કેટલું પત્યું? હજી અડધું નહીં પતું. યા તો હજી અડધું બી નથી પત્યું. અહીંયા જ પહોંચ્યા આપણે. ક્યાંથી નીકળ્યા? હેડ લુકઆઉટ માટે તો તમારે હજી 1.4 પ્લસ આટલું અને આટલું, એટલે 2 કિલોમીટર ઉપર હજી ચાલવાનું. તો આપણે ચાલ્યા કેટલું? 1 કિલોમીટર? 600 મીટર બસ. 600 પ્લસ ઓલું 4. એ તો પાર્કિંગ લોટ, એટલે 400 મીટર, બીજું 1 કિલોમીટર ચાલ્યા આપણે. હજી એટલું ચાલવાનું છે. ચલો, અમે ઓલમોસ્ટ હાફ રસ્તો ઓલો ક્રોસ કરી દીધો છે, પણ એટલું બધું છે લાઈક ચાલવાનું, તમે થાકી જાઓ લિટરલી. અને જો હું તમને દેખાડું કઈ રીતનું છે. જો આવી રીતે પથ્થર પડતી છે. જો ને એ લોકો આગળ ચાલે છે. સી આવામાંથી ચાલીને જવાનું છે. જો આ રસ્તો જો કઈ રીતનો છે અને હવે આમાંથી જવાનું છે. ચલો, હું આ ક્રોસ કરીને પછી જ મળું, નહીં કરું હું પડીશ. તો ફાઇનલી ઉપર ચઢાણ થોડું ઓછું થયું અને સ્ટ્રેટ રસ્તો આવે છે હવે. યસ, ફાઇનલી સ્ટ્રેટ રસ્તો આવી ગયો છે. પણ પથ્થર હજી પૂરા અહીંયાથી 1 થયા છે. કિલોમીટર જેવું છે, તો ચાલવું તો પડશે. ચાલવાનું બહુ જ છે. પાર્ક કરી હતી યસ, બરાબર નીચેથી આવ્યા ત્યારે. પછી અહીંયા 400 મીટર ચાલ્યા, 600 મીટર, પછી 1.4 કિલોમીટર, પછી 300 મીટર. હવે આપણે 800 મીટર ચાલશું પાછા. બીજું 800 મીટર. પછી અને આખું કમ્પ્લીટ કરી તો કેટલા કિલોમીટર આખું તો થાય? બહુ લાંબુ છે, 2.1 ને 2.4. ના, બસ ખતમ. જો ના આવું જ છે ચાલવાનું. અહીંયા પણ અહીંયા એક વસ્તુ સારી એ છે કે અહીંયા કઈ જાનવર કે કઈ જીવજંતુ એટલા હોતા નથી. યસ, સો તમે ચાલી શકો ઇઝીલી. અને સ્ટીલ જો આવી રીતે પથ્થર ને બધું હોય છે, ટ્રીઝ ને બધું છે, તો ગરમી બી ના લાગે. બટ સ્ટીલ ગરમી તો છે આજે, એટલે થોડું ધીરે ધીરે શાંતિથી ચાલીએ છીએ. અને અમે ઘરેથી લઈને આવ્યા છીએ થેપલા અને પુલાવ રસ્તામાં ખાવા માટે એઝ અ ગુજરાતી. રસ્તો કમ્પ્લીટ થઈ ગયો ને અહીંયાથી ચડવાનું છે. જો વ્યૂ કેટલું ફાઇન છે, મતલબ આટલું ચાલવું. ક્લીન છે. યસ, ઇટ્સ વર્થ, લાઈક ચાલવું વર્થ છે. બિકોઝ આટલું બધું ચાલ્યા પછી આટલું સારો વ્યૂ તાખું ઓલું છે. સો અમે અહીંયા આગળ ફાઇનલી પહોંચી ગયા છીએ લાયન્સ હેડ લુકઆઉટ પર. અને ખાસું અમે ઉપર ચડીને આવ્યા છે. અમે એકદમ નીચેથી સ્ટાર્ટ કર્યું હતું અને અહીં સુધી આવી ગયા છે ફાઇનલી. પણ આટલું પાછું નીચે બી જવાનું છે. રેડી? નો. કેટલું ક્લીન પાણી છે. આ લાયન્સ હેડ જેવું દેખાય છે, એટલે આને લુકનું નામ આપ્યું લાયન્સ હેડ. તો આ લાયન્સ હેડ પોર્ટ હોલ છે, જે 12,000 વર્ષ પહેલાં ફોર્મ થયેલો છે અને આવા ટાઈપનું છે. જો નેચરલ રીતે ફોર્મ થયેલો છે. સો 3-4 કિલોમીટર ક્લાઇમ્બ કર્યા પછી બી હજી અમે પહોંચ્યા નથી. બસ હજી ચાલીએ જ છીએ અમે. અને આઈ ડોન્ટ નો ક્યારે પહોંચશું, ખબર નહીં. એટલું મોટું છે ને આખું તો પૂરું બી નથી કર્યું. અમે ફર્સ્ટ સ્ટોપથી જ પાછા આવી ગયા. એ આખું કરીએ તો કેટલું થાય? યા 7-8 કિલોમીટર ઉપર છે. અને અમને કેટલા કલાક છે?
ટ્વેલ્વ હજી 1 કિલોમીટર છે અને હજી 1 કિલોમીટર છે. અમે છેક ગયા હતા ક્યાં છેક અહીંયાથી અત્યારે ખાલી અહીંયા જ પહોંચ્યા છીએ. હજી 1 કિલોમીટર ચાલવાનું છે બસ. અને હવે તાકાત બી નથી રહી. લિટરલી કેનેડા આવવું હોય ને તો એટલું બધું ચાલવાની અને ક્લાઇમ્બ કરવાની પ્રેક્ટિસ કરવાની ને, બિકોઝ એટલું બધું ફિટ હોય છે કારણ કે ચાલવું પડે. મિનિમમ તમે નાનીમાં નાની જગ્યાએ જાઓ ને તો બી 1-2 કિલોમીટર તો હોય જ. ત્યાં થોડું વધારે થઈ ગયું પણ એકાદું તો હોય જ છે. સો ચલો જોઈએ ક્યારે પહોંચીએ છીએ અમે. સો ફાઇનલી 7 કિલોમીટર ચાલી અને હવે અમે બહાર આવી ચૂક્યા છીએ. ખાલી પતી છે જગ્યા. એક જગ્યા પતી છે, હજી સેકન્ડ જગ્યાએ જવાનું બાકી છે. ખબર નહીં કેટલા વાગે, 3:30 થઈ ગયા અમને નીકળતા નીકળતા. 5 વાગે અમારે ત્યાં પહોંચવાનું છે કારણ કે ત્યાં ક્રૂઝમાં જવાનું છે. યસ, સો લેટ્સ સી કે કેવું રહે છે. તો આ વાળી ક્રૂઝ હતી જેમાં અમે પહેલાં જવાના હતા પણ હવે અનફોર્ચ્યુનેટલી નહીં જવાય કારણ કે એ જવા માટે 2 દિવસ મિનિમમ રોકાવું પડે. અને આ ક્રૂઝમાં ખાસિયત એવી છે કે નીચે છે ને બધી ગાડી પાર્ક થઈ જાય અને ઉપર તમે ટ્રાવેલ કરીને આવી રીતે જઈ શકો. તો આ છે ટોબરમોરીનું હાર્બર ફ્રન્ટ કહેવાય અને અહીંયા લોકો કાયાકિંગ કરતા હોય છે. અમે લોકો અહીંયા ક્રૂઝ માટે ઊભા છે લાઇનમાં અને બસ હવે ક્રૂઝની રાહ જોઈએ. જો કોઈની પ્રાઇવેટ યોટ છે, બહાર દાદા નીકળ્યા છે મસ્ત. આટલી મોટી પોતાની યોટ છે અને મસ્ત શાંતિથી જાય છે. સો આવી ગયું છે ક્રૂઝ અને હવે આ ખાલી થશે ને પછી આ જ ક્રૂઝમાં જવાનું છે. અને સી બહુ બધું અહીંયા આગળ નાની નાની યોટ ને બધું પડ્યું છે. બધા નીકળવાના સ્ટાર્ટ થયા છે અને પછી અમે લોકો જઈશું અને લેટ્સ સી કે કેવો રહે છે આ એક્સપિરિયન્સ. તો ફાઇનલી અમે બેસી ગયા છીએ અને યસ અને જો બાય બાય કરે એટલે કાકા. તો અહીંયાથી કાયાકિંગ રેન્ટલ્સ મળે છે અને પછી જો કાયાકિંગ કોઈએ કરવું હોય તો આપણે અહીંયાથી લઈને અહીંયાથી કરી શકાય એવું છે. જો લોકો ત્યાં કરે બી છે કાયાકિંગ. અને આ એક ક્રૂઝ છે જેમાં અમે જવાના હતા જો ગાડીઓ અંદર જાય છે. અને આ ક્રૂઝ છે ને સામે મેનિટોલિન આઇલેન્ડ સુધી લઈ જાય છે. Good evening, everyone, and welcome aboard the Blue Heron 9. On our tour today, we'll be heading out. સો અમે ત્યાં આગળથી સ્ટાર્ટ કર્યું હતું અને અહીંયા સુધી આવી ગયા છીએ. અને આ બહુ જ મોટો છે, લાઈક લિટરલી બહુ મોટો છે આ જોર્જન બે. સો અમે લાસ્ટ જે ગયા હતા એ બી કાઇન્ડ ઓફ અહીંયાનું જ એક પાર્ટ છે. અને આ વેવ્સ છે કે મસ્ત આવે છે. અને ત્યાં આગળ છે ને એક શિપ આવી રીતે અંદર જતી રહી છે એ બી દેખાડતા હતા પણ અમારી પાસે ટાઈમ નથી અને અમે થોડા લેટ થઈ ગયા છે. સો અમે નહીં જઈ શકીએ ત્યાં આગળ. બાકી ત્યાં એવું છે કે આખી અંદર શિપ જતી રહી છે એ બી દેખાડે. અને સી પાછળ કેટલું ફાઇન લાગે છે. જો આવી રીતે આખું છે અને એક ઓલી રિટર્ન આવી રહી છે ફેરી એ છે અને અમે બી ઓલમોસ્ટ પહોંચવા આવ્યા છીએ. સી હી ઇઝ શૂટિંગ સમથિંગ. પહોંચી ગયા જો ઓલા લોકો બાઈક છે બાય. એન્ડ વી આર ઓલમોસ્ટ હિયર. લેટ્સ સી હવે કેવું છે અહીંયા આગળ. બિકોઝ આ ફેરી જલ્દી કમ્પ્લીટ થઈ ગઈ બિકોઝ અમારી પાસે ટાઈમ નહોતો. જો આ રહ્યો ફ્લાવર પોટ આઇલેન્ડ છે. હવે અહીંયા ઉતારશે અને પછી અમારે અહીંયા થોડો ટાઈમ છે ફરવાનું. અમે વહેલા આવ્યા હોત તો અમે બીજી બધી જગ્યાએ જઈ શકત પણ અમે નહીં જઈ શકીએ. નો વરીઝ. આવી ગયા છીએ ફ્લાવર પોટ આઇલેન્ડ પર અને હવે આ છે આખો ટ્રેલ. હવે અહીંયા આગળથી સ્ટાર્ટ થશે. ટ્રેલ છે અહીંયા, બસ ચાલવાનું જ છે.
સો લેટ સી કેવી રીતે છે એ આગળ જતા રહ્યા છે અને ચલો હવે આપણે જોઈએ છે કેવો મસ્ત બર્ડ્સ છે અને જો આ છે આખું પાણીનો કલર જો કેટલો મસ્ત છે અને ત્યાં આગળ જવાનું છે જે અમારા આગળ ટ્રેકિંગ કરીને થાકી ગયા જો આ મિની ફ્લાવર પોટ આઇલેન્ડ છે અને અહીંયા એક ખાસિયત એ છે કે આ જે પથ્થર છે ને એકચ્યુઅલીમાં પેલા દરિયાની અંદર હતો પણ જેમ જેમ ટાઈમ જતો જાય આમાં એ જ દેખાય છે જો આ પથ્થરની કારણ કે આવી રીતના આખો ફોર્મ થયેલો છે કેટલા વર્ષ જૂનો આ પથ્થર હશે અને આવી રીતના નેચરલ રીતના મેઇન પેલો છે ત્યાં સામે દેખાય એ પણ આ મિની વર્ઝન ઓફ છે એનો બંનેની ડિઝાઇન પ્રીટી મચ સિમિલર છે અને બસ આવી રીતે જો અહીંયાનું પાણી બી ક્રિસ્ટલ ક્લિયર પાણી છે એકદમ તમને દેખાશે જો કેટલું ક્લીન પાણી છે કેટલું મસ્ત છે આખું અને આ વોટર જો કેટલું ક્લીન છે લાઈક લિટરલી અંદર બધું દેખાય છે એટલું ક્લીન વોટર છે ફોર્મેશન ઓફ જે આ ફ્લાવર પોટનું સ્ટોન છે એ એપ્રોક્સિમેટલી 12,000 વર્ષ પહેલાં બનેલો છે અને આ પહેલાં દરિયો હતો જો અહીંયા બધું જ આપેલું છે આવી રીતના અને પછી દરિયો ધીરે ધીરે નીચે જતો ગયો અને આવી રીતના સ્ટેચ્યુ બની ગયો ફાઇનલી ડે એન્ડ થઈ ગયો અને અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે અને અમે લોકો જઈએ છીએ રિટર્ન અને જો આ બધા બધા ભરાય યસ ક્રૂઝમાં બધા આવી ગયા છે અમારો સ્પોટ ઉભા સ્પોટ યસ અને આ રહી આખી ક્રૂઝ યસ અને બસ ચલો હવે જઈએ રિટર્ન 8 o'clock થઈ ગયા છે લગભગ ઘરે પહોંચતા 1 વાગી જશે તો ફાઇનલ બાય બાય ટુ ફ્લાવર પોટ આઇલેન્ડ સારી ટ્રીપ રહી યસ બહુ જ સારી ટ્રીપ હતી અને જો લાગ્યો છે હજી તડકો જો 8 વાગ્યા છે તો બી હજી થાક લાગે છે અમારી ફૂટ નીકળી ગઈ છે યસ અને જો કેટલી સ્પીડમાં છે અને કેટલા વેવ્સ ક્રિએટ કરે છે જો એના લીધે યસ અને સન બી કેટલો મસ્ત લાગે છે હવે ધીરે ધીરે સનસેટ જ થવાનો છે યસ 8 o'clock થઈ ગયા છે ઓલરેડી અને અહીંયા કેનેડા તો બનાવી યસ અને બોટની સ્પીડ તો જો મતલબ લિટરલી કેટલી સ્પીડમાં છે ક્રિએટ કરે છે અને અમારે જવાનું છે આખું સામેની બાજુ રાઈટ તો અમારે સામેની બાજુ જવાનું છે અને જો અહીંયા પાછળ કેટલું મસ્ત લાગે છે પાણી બી આવે છે મોઢા ઉપર નહીં બહુ જ મજા આવે છે સારું ફીલ થાય છે અને આજે ચાલવાનું થોડું વધારે હતું એટલે થાક લાગ્યો બાકી ના લાગ્યા છે તો ચલો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય